તળાજા તાલુકાના દાત્રડ ગામ નજીક આવેલ શેત્રુંજી નદેપટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રેતી ખનીજ ખોદકામ થતું હોવાની મળેલી ફરિયાદના આધારે ભૂસ્તર શાસ્ત્રી કચેરી ભાવનગરની તપાસ ટીમ દ્વારા આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા ડ્રોન સર્વેલન્સ મારફતે સમગ્ર વિસ્તારમાં સઘન નજર રાખવામાં આવી અને સ્થળની વાસ્તવિક સ્થિતિની નોંધ લેવામાં આવી. તપાસ દરમિયાન નદીપટ વિસ્તારમાં રેતી ખોદકામ કરતા એક જેસીબી મશીન, એક લોડર અને એક ટ્રેક્ટર કાર્યરત હાલતમાં જોવા મળ્યા હતા. સ્થળ પર તંત્રની ટીમ પહોંચતા જ મશીનો કબજે લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં લોડર અને ટ્રેક્ટરના માલિક તરીકે અનુક્રમે સંજયભાઈ ડાંગર અને કિશોરભાઈ ઘુઘાભાઈ આલ હોવાનું બહાર આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અંદાજે ₹20 લાખ જેટલા મુદ્દામાલને જપ્તી કરવામાં આવી છે. જપ્ત કરાયેલા વાહનો અને સાધનોને તળાજા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે. મામલે સંબંધિત કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન વિરુદ્ધ સખત વલણ અપનાવવામાં આવ્યું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળે છે અને આવનારા સમયમાં આવી પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી.